નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દર રવિવારે અમે આપના માટે જીએસટીને લઈને અવેરનેસ આવે તેની માટે સ્પેશિયલ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. દર રવિવારે એટલે કે આપના સુધી જીએસટીને લઈને તમામ જે જાણકારી છે કે જેથી કરીને આપના સુધી સાચી અને સચોટ જે માહિતી છે અમે આપના સુધી પહોંચાડી શકીએ તે માટે થઈને અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે. અને આજે ફરી એક વખત જીએસટીની અવેરનેસને લઈને આજે ફરી એક વખત હું આ જે કાર્યક્રમ છે તે લઈને આવી છું. સ્પેશિયલ દર્શક મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે જીએસટી 2017થી જે બંધારણમાં આવ્યું છે ત્યારથી આપણે જીએસટી ભરતા હોય છે. પરંતુ આજે એક એવી વાત લઈને આવી છું કે જેમાં એક મેક્સ કરીને એક કંપની છે, વિદેશી કંપની છે. વડોદરામાં તેની જે બ્રાન્ચ છે ને તેમાં એક કર્મચારીને ખૂબ જ ભારી ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે. ડીજીજીઆઈ દ્વારા આ જે નોટિસ છે તે આપવામાં આવી છે, દંડ ફટકારવામાં આવ્યો છે. હવે આ જે તમામ બાબત છે તેની માટે થઈને જ અત્યારે આપણી સાથે આ તમામ જાણકારી માટે MS યુનિવર્સિટીના પ્રોફેસર અને સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર સુરેશ કુલકર્ણી આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં. સર, જણાવશો કે જેમ કે આ જીએસટીને લઈને વાત કરવામાં આવી કે મેક્સ કંપની જે વિદેશી કંપની છે ને તેમનું જે કર્મચારી છે, હવે આ કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી છે, તો શું છે આ સમગ્ર વિગત અમારા દર્શક મિત્રોને જણાવશો? આમાં જે કંપની છે એની ઓફિસ અને એનો વેપાર જી એ વડોદરામાં છે, ભારતમાં છે. અને આ વેપારની અંદર કંઈક કરચોરી થઈ રહી છે એ પ્રકારનો એક સંશય, શંકા ધીરે ધીરે આગળ વધતો ગયો. અને ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્વેસ્ટિગેશન એ લોકો સુધી આ તપાસનો દોર આગળ વધ્યો. અને આ તપાસની અંદર આ જે અધિકારી છે, જે પગારદાર નોકર છે, એને પગાર મળે છે, પણ સ્વાભાવિક છે વિદેશી કંપની હોવાના કારણે ટેક્સ માટે કોઈકને તો આ વિભાગ સંભાળવો પડે. એટલે એક પાવર ઓફ એટર્ની, જે ટેક્સના રિટર્ન પર સિગ્નેચર કરવા માટે કહો કે પૈસા ભરવા માટે કહો કે કોઈ પણ પ્રોસેસ કરવાનો હોય જીએસટીનો, તો આ કર્મચારીને આ પાવર ઓફ એટર્ની આપવામાં આવી છે. અને ડીજીજીઆઈનો જે તપાસ ચાલતી હતી એ તપાસની અંદર આ ભાઈ સહકાર પણ આપતો હતો. કોઈ દસ્તાવેજો છે, કોઈ સ્ટેટમેન્ટ આપવાનું છે, તો આ બધું એ કરતો હતો. અને એ કરતાં ડીજીજીઆઈ નિષ્કર્ષ પર આવી. એમનું એક કન્ક્લુઝન એવું આવ્યું કે ના, આ કંપની તો 100% કરચોરી તો કરે છે. પણ હવે કંપની વિદેશી છે તો કોણે દોષિત ઠેરવવો, કોની પાસેથી દંડ લેવો? કંપનીની જગ્યા ઉપર આ કંઈ એક જ કેસ છે એવું નથી, આવા અનેક કેસ છે કે જેની અંદર અલ્ટિમેટલી જે ભારતમાં રહેતો વ્યક્તિ હોય એને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. પણ આ એટલું મોટું થઈ ગયું કે 3,731 કરોડ રૂપિયાનો દંડ, ભારે ભરખમ દંડ આ ડીજીજીઆઈએ નોટિસ ફટકારી છે. એટલે એક પગાર મેળવતો કર્મચારી એને 3,000 કરોડની ઉપર કહેતાની સાથે તો ચક્કર આવે, હાર્ટ એટેક આવે. અને એની કોઈ ચિંતા કર્યા વગર જે કર્મચારી તમારી સામે આવતો હોય, તમને સહકાર આપતો હોય, એને તમે સીધી નોટિસ ફટકારો એટલે હાલત બિચારાની ખરાબ થઈ છે. જી બિલકુલ. અને આટલી મોટી રકમ, અને એ પણ એક જ વ્યક્તિ ઉપર, એક જ કર્મચારી ઉપર, તો શું આ યોગ્ય છે કે આટલી મોટી વિદેશી કંપની અને એ પણ અહીંયાના જે બ્રાન્ચના જે કર્મચારી છે એની ઉપર આટલી મોટી નોટિસ ફટકારી છે ને આટલો મોટો દંડ? ના, અત્યારે નહીં. તમે કદાચ દુબઈમાં સાંભળ્યું હશે, કોઈ દિવસ વરસાદ પડે તો દુબઈમાં કેટલો બધો વરસાદ પડ્યો કે આખું દુબઈ ડૂબી ગયું, એ પ્રકારની સ્થિતિ છે. તો એવી રીતે આ જીએસટીનું પણ આવો જ કારભાર છે. કંઈક આશ્ચર્ય પમાડે એવા અનેક કિસ્સાઓ છે. દાખલા તરીકે એક મુઝફ્ફરનગર અને મેરઠ જેને કહેવાય, કે જ્યાં આ દવાઓના કંપનીના જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એની ફક્ત 2 રૂપિયાની ભૂલ, કેવળ 2 રૂપિયાની ભૂલના કારણે નોટિસો બાદ નોટિસો છેલ્લા 4 વર્ષથી મળ્યા કરે છે. મને લાગે છે આ નોટિસો મોકલી એનો જ ખર્ચો કેટલા રૂપિયાનો થયો હશે, પણ એની ચિંતા કર્યા વગર જીએસટી વિભાગ આ જ પ્રકારનું એક વલણ, જે હંમેશા આશ્ચર્ય લગાડે, દુબઈમાં વરસાદ એવું આ 2 રૂપિયાની 4 વર્ષ સુધી ચાલતી નોટિસ, એવું આપણને લાગ્યા કરે છે. તો શું આ હકીકત છે કે 2 રૂપિયા માટે પણ જીએસટી નોટિસ આપે છે, નોટિસ ફટકારે છે? ના, અને આ 4 વર્ષથી પાછું, કેમ કે એનો ઉકેલ તો આવતો જ નથી કે 2 રૂપિયાની ભૂલ
માની લો સ્વીકારી લીધી, હવે છોડો ને, કેટલા દિવસ જી. સુધી ચલાવવાનું છે? જી. આ પ્રકારની સ્થિતિ છે એની. જી, તો હવે આજે દંડ ફટકારવામાં આવ્યો છે, તો આજે કર્મચારીઓ છે તેનો હવે અપરાધ કહી શકાય, શું કહી શકાય કે એમને આટલા વાત માટે આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે? સૌથી પહેલાં તો છે કર્મચારીએ આ સ્વીકાર્યું નહીં. કર્મચારીએ કીધું કે નહીં ભાઈ, આ તો હું તો કઈ રીતે આ 3,731 કરોડ રૂપિયા માટે હું કઈ રીતે જવાબદાર હોઉં? જે કંઈ હશે એ કંપનીનું છે, મારું તો છે નહીં. એટલે એને છે ને જવાબ નહીં આપ્યો, ડીજીજીઆઈને એને જવાબ નથી આપ્યો. એ સીધો ગયો બોમ્બેની હાઈકોર્ટમાં, રીટ પિટિશન એને કરી. જી, અને એ રીટ પિટિશન જ્યારે ચાલી તે વખતે આ ડીજીજીઆઈએ પણ અને આ પિટિશનર જે હતો, એટલે જે આ કર્મચારી હતો, આ બંનેની દલીલો હાઈકોર્ટે સાંભળી. અને એ દલીલો સમજવા જેવી છે કે શું અપરાધ હતો ભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો એના પ્રમાણે, જી. કે એનો શું અપરાધ, એને શું ગુનો કર્યો? તો મને લાગે સૌથી મોટો ગુનો એ જીએસટીની સામે આવીને જવાબ આપતો હતો. એને કંપનીને પધરાવી દેવું જોઈતું હતું. એને જી. પોતે સહકાર આપ્યો. હું તો એવું માનું છું કે સૌથી મોટી એની પોતાની ભૂલ છે. પણ જે ડીજીજીઆઈએ જે નોટિસ આપી એમાં જે ગુના ગણાવ્યા છે જી. એ જીએસટીના કલમ 122 પેટા કલમ 1 એના આધાર ઉપર અને સાથે સાથે કલમ 137 એના આધાર પર એને આ નોટિસો આપવામાં આવી છે. જી, દાખલા તરીકે ખોટા ઇન્વોઇસ થયા, અથવા તો જેટલો માલ મળ્યો છે એટલો માલ નથી બતાવ્યો, અથવા જે ખોટી રીતે વિતરિત, કેમ કે આ મોટી કંપની છે, એની શાખાઓ છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વેરા શાક મળે અને એનું વિતરણ થાય, અથવા તો એક સાથે માલ ન મળ્યો હોય, અથવા તો ટુકડે માલ ન મળ્યો હોય તો પણ આઈટીસી લઈ લીધી, વેરા શાક લઈ લીધી. આ પ્રકારના ગુનાઓને ધ્યાનમાં રાખીને ડીજીજીઆઈએ આને નોટિસ મોકલી છે. એટલે એવું તો ન કહેવાય કે કંઈ જ નથી થયું, એવું નથી. જી. પણ પ્રશ્ન ફક્ત એક જ છે કે આ કર્મચારીએ શું ભૂલ કરી, કર્મચારીનો શું વાંક આમાં? એટલે એ મોટો હાઈકોર્ટે પ્રશ્ન કર્યો છે. બાકી દલીલો ચાલી. જી, બિલકુલ. તો આજે કર્મચારી જ્યારે હાઈકોર્ટમાં પહોંચ્યા અને આ જ્યારે કેસ ચાલુ થયો, તો આ સમયમાં જે કંપની છે એમના દ્વારા કેટલો સપોર્ટ કરવામાં આવ્યો આ જે કર્મચારી છે એમને? ના, મોટાભાગે વિદેશી કંપની છે એટલે સપોર્ટ તો શું કરે, સપોર્ટ તો શું કરે? પણ ડીજીજીઆઈ એમ જ કહે છે કે ભાઈ તમે સીધા હાઈકોર્ટમાં આવ્યા, જી, જે જવાબો તમે અત્યારે અહીંયા અમારી સાથે દલીલો કરી રહ્યા છો એ જ દલીલો તમે જીએસટી ઓફિસમાં શું કામ દલીલો ના આપી? એટલે પાકું થઈ ગયું, તમારે ત્યાં જવાબ આપવાના બદલે સીધા હાઈકોર્ટમાં પહોંચી ગયા. એટલે ઉલટાની આવી દલીલ જીએસટી વિભાગે કરી છે. જી, હવે હાઈકોર્ટે આ બધું સાંભળ્યું, જી, એટલે એમાં હાઈકોર્ટનું પણ અવલોકન તો આવે ને. જી. તો એ અવલોકન હું આપ જણાવશો અમારા દર્શક મિત્રોને, કેમ કે એમને પણ અત્યારે એવું થતું હશે કે હવે આમાં શું થયું હશે? આટલું મોટું જે મતલબ કેસ આવ્યો છે ને એ પણ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, તો એનું શું આવ્યું છે, નિર્ણય શું આવ્યો છે ને અવલોકન શું કરવામાં આવ્યું? હાઈકોર્ટે આ જે પિટિશનની વિગતો જાણી, જી, એ વિગતો જાણ્યા પછી હાઈકોર્ટનું જે અવલોકન છે કે જીએસટી વિભાગ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને આ નોટિસ ફટકારી છે. જી, અને આ અધિકાર ક્ષેત્રની બહાર એટલા માટે લખ્યું કે કલમ 122 પેટા કલમ 1 એમાં જે લખ્યું છે એના પ્રમાણે પહેલો જ અક્ષર છે કે કોઈ પણ આ ગુના જે બતાવેલા છે 122ની કલમના, એ ગુનાઓ કેવળ ને કેવળ એક કરપાત્ર વ્યક્તિ માટે છે, કંપની માટે છે. કંપની કરપાત્ર છે. આ જે કર્મચારી છે એ કરપાત્ર વ્યક્તિ ક્યાં છે? હી ઇઝ નોટ અ ટેક્સેબલ પર્સન. ટેક્સેબલ પર્સન ઇઝ અ કંપની. જી, So it should be, notice should be given to the company, not to the employee of the company. એટલે કાર્યક્ષેત્રની બહાર જઈને આ જીએસટી વિભાગે આને આટલી મોટી નોટિસ ફટકારી છે, જે ખોટું છે, આવું નહીં ચાલે. જી, અને બીજો મુદ્દો હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ તમે જે કહો છો કે ભાઈ આ વ્યક્તિ જે છે એ કંપનીના લાભને જાળવી રાખતો હતો, જી, કંપનીના લાભનો વિચાર કરે છે. હવે સ્વાભાવિક છે, કોઈ નોકરી કરતો હોય તો કંપનીનો લાભ તો જોઈએ, એમાં કોઈ ખોટું નથી. અને બીજું જે કહે છે ડીજીજીઆઈ કે ભાઈ તમે કરચોરીમાં સાથ આપો છો કંપનીને.
કંપનીને સાથ આપો છો એટલે એ કંપનીને સાથ આપો એટલે તમે કરચોરી કરવામાં મદદગાર રહ્યા છો, ભાગીદાર રહ્યા છો. તો આ ભાગીદારીમાં તમે જવાબદાર હોવાના કારણે નોટિસ તમને મોકલવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટ શું કહે છે કે ભાઈ તમે એવું પુરવાર કર્યું કોઈ જગ્યા પર કે આ જગ્યા પર એની ભાગીદારી છે, આ જગ્યા ઉપર એને બતાવ્યું છે કે ભાઈ આ ભાગીદાર છે, આને કરચોરીમાં મદદ કરી છે, એવું તો તમે કોઈ પુરાવો આપ્યો નથી. એટલે આ ફરીથી તમારા કાર્યક્ષેત્રની બહાર છે. એટલે મુંબઈ હાઈકોર્ટે સીધી આ નોટિસને સેટ અસાઇડ એટલે રદ કરી દીધી, બાકાત કરી દીધી. આ પ્રકારનો છેલ્લે આનો નિકાલ બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. જી બિલકુલ, હું આમાં પૂછવા માંગીશ કે આ તો સાઈડ પર કરી દીધું, પરંતુ ભૂલ એક રીતથી કંપનીની પણ કહેવાય કે એમના બદલામાં કર્મચારી ઉપર થયું, તો શું કંપનીનું સામે હવે કોઈ પગલાં લેવામાં આવશે? સ્વાભાવિક આવશે, કંપની ઉપર જ પગલાં આવશે ને. બાકી કર્મચારી તો નીકળી ગયો, કર્મચારીને મળેલી નોટિસ એને રીટ પિટિશન દ્વારા ફગાવી દીધી કે ભાઈ આ તો ચાલે જ નહીં અને મારા ક્ષેત્રમાં આવતો નથી, હું કરપાત્ર વ્યક્તિ છું જ નહીં, આઈ એમ નોટ અ ટેક્સેબલ પર્સન. એ તો એને કહી દીધું. એટલે ટેક્સેબલ પર્સન ઇઝ અ કંપની. એટલે આનો જવાબ જે આપવો પડશે, કંપનીને આપવો પડશે, દંડ ભરવાનો થાય. કેમ કે આમાં તો કરચોરી જેટલા રૂપિયાની હોય ને એટલા જ રૂપિયાનો દંડ હોય, એટલે ડબલ થાય. હંમેશા જ્યારે આવું કંઈ કરચોરી થતી હોય ને ત્યારે ડબલનો દંડ થતો હોય છે. એટલે આ કંપનીએ ભોગવવાનું થશે. જી બિલકુલ, એટલે અત્યાર માટે આ જે કર્મચારી ઉપર હતું એ તો હવે સાઈડ પર થઈ ગયું, એટલે હવે કર્મચારી આનાથી મુક્ત થઈ ગયા છે. જી, કે હવે આ નોટિસથી એમને હવે ડરવાની જરૂર નથી. બરાબર છે, બિલકુલ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે ડૉક્ટર શ્રીષ કુલકર્ણી કે જે અત્યારે આ કેસ થયો હતો, હાઈકોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો અને સૌથી મોટી રકમ કહી શકાય કે 3,731 કરોડનો દંડ. ખૂબ મોટી આ રકમ કહેવાય કે આટલો ભારી ભરખમ દંડ કર્મચારીને ફટકારવામાં આવ્યો હતો. અને હાઈકોર્ટનો આ એક જે નિર્ણય છે તે પણ ખૂબ જ સાચો અને સચોટ કહી શકાય. કર્મચારી આમાંથી હટી ગયો છે અને તેની ઉપર આટલો મોટો દંડ હતો તે પણ હટાવવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી જ રીતે અમે આપના સુધી તમામ જે માહિતી છે જીએસટીને લઈને તમામ જે અવેરનેસ આપના સુધી પહોંચાડવાની હશે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.